આપ સૌ જગ્યા પર બેસી જશો, ખોટી ગીર્દી ના કરશો. દરેકને વિનંતી બેસી જાઓ. દરેકને વિનંતી આપ બેસી જાઓ. પાછળ બધા ત્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. હાલ હાલ. આપ સૌને વિનંતી આ જગ્યા ખાલી કરીને પાછળ જતા રહેશો. મહેમાનો આગળ આવતા રહેશો. તો સમસ્ત ઘેટી ગામ હરિયાણી પરિવાર દ્વારા આયોજિત શ્રી વિષ્ણુ મંડપ સાધુ સંત મિલનનો ભંડારા મંડપ નિમિત્તે પૂજ્ય બાપુ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. આપ સૌ જાણો છો કે આજે આ પાલીતાણાની અંદર આપણે કથા શરૂ છે એટલે આપણા અહોભાગ્ય છે. પણ નહીં સમય લેતા એક આપણે બાપુને એક તાળીઓના ગડગડાટથી વધાવી અને સીધું જ માયક હું ભક્તિરામ બાપુને આપું છું અને એ આગળનો દોર સંભાળશે પૂજ્ય ભક્તિરામ બાપુ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાચાયક ચારુ સાપમ નમામિ રામમ રઘુવંશનાથ અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કૃષાન જ્ઞાનિનામ યગ્રગણ્યમ સકલ ગુણ નિદાન વાનરાણામ દેશમ રઘુપતિ વિભક્તમ વાદ જાતમ નમામિ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ ભજ મન રામ સમર મન સીતા ભજ મન રામ સમર મન એહી મમ ભાગવત એહી મમ ગીતા એહી મમ ભાગવત એહી મમ ભાગવત એહી મમ ગીતા એહી મમ ભાગવત. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ. બોલો સત્ય સનાતન ધર્મ કી જય. ઘેટી ગામ અને હરિયાણી પરિવાર આયોજિત આ વૈષ્ણુ મંડપમાં એમના આમંત્રણને માન આપીને પધારેલા આપણા બધાના પ્રિય બાપુ, બધા જ સંતો મહંતો અને આ યજમાન પરિવાર તેમજ ઉપસ્થિત બધાના હૃદયમાં બિરાજિત અસ્તિત્વને પ્રણામ. સાધુ સંતોની પરંપરામાં મંડપ અને ભંડારાઓ થયા જ કરે છે. શક્ય હોય ત્યાં સુધી બાપુ દરેક જગ્યાએ પોતાની અનુકૂળતા મુજબ હાજરી આપે છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે બાપુની છત્રછાયામાં આપણને બધાને ખૂબ લાભ મળે છે. આપણે તો બાપુના છીએ એટલે વધારે ન કહેવાય. તેજો દ્રષ્ટિ કોઈ સ્વીકારે ન સ્વીકારે એ એની મરજીની વાત. હજી કોઈ એવો સાધુ મારા ધ્યાનમાં નથી આવ્યો કે વર્લ્ડમાં ગમે ત્યાં અકસ્માત થાય ને એને સહાય બાપુ સિવાય કોઈ મોકલતું હોય. કેન્યા જેવા દેશમાં જ્યારે મરણ થાય તો ત્યાં પણ બાપુની સ્વીકારે ન સ્વીકારે એ હવના પોતપોતાના વિચારો છે. કથાકારોય ખૂબ થયા, સંતોય ખૂબ છે, બધા જ વંદનીય છે, કોઈ આપણા માટે અપ્રિય નથી. પણ બાપુની વિચારધારા, બાપુની કરુણા આપણા બધા ઉપર સતત વરસતી રહે એમના વિચારોથી પ્રેરાઈ અમે સાવરકુંડલા માનવ મંદિરમાં પૂજારીઓના બાળકો માટે છાત્રાલય બાપુના વરદ હસ્તે ચાલુ કર્યું. એટલે આપ બધાને કરબદ્ધ વિનંતી કે આપના બાળકોને અમારે ત્યાં વિના મૂલ્યે રાખવામાં આવશે.
2 ધડક મોકલજો, એક પણ પૈસો અમે લેશું નહીં. એ કૃપા છે એની. અને સૌથી મહત્વનું, આવતા જૂન મહિનામાં બાપુની પ્રેરણાથી માર્ગી સાધુ કન્યા સાત્રાલય બાપુ પ્રારંભ થવા થઈ રહ્યો છે. તો આપની દીકરીઓને પણ વિના મૂલ્યે ત્યાં ભણાવવામાં આવશે. એ બધી જ પ્રેરણા બાપુની છે. બાપુને મૌન છે કથા પછી, એટલે પ્રવચન આદિ કંઈ થશે નહીં. આપ બધા દર્શન કરી લ્યો. પાછો બાપુને ઉતારે પહોંચવાનું હોય, એટલે આપ બધા જ બાપુ છે એટલે આપણે છીએ, આપણી ઓળખાણ છે. માર્ગી સાધુઓને આ જે ગણો એ છે. હું કોઈ વખાણ નથી કરતો, પોતાના છે એટલે કહું છું કે આજે આપણી પહેચાન છે, આજે આપણી ઓળખાણ છે. ઘણાને બીજાને એમ હોય કે અમે હનુમાનજીને એવું થયેલું જ્યારે લંકા ગયા બાપુ, સીતાજી પાસે ગયા, એને એવું થયું કે હું ન હોત તો. એ સમયે રાવણનું આગમન થયું અને સીતાજીને સમજાવવાના પ્રયત્નો કર્યા. તો તૃણધારી ઓટ કહત બાઈ દેહી સુમિર હૃદય રઘુપતિ કોનું શ્રેણી. સીતાજીએ એને એમ કીધું કે તું તો પતંગિયાની માફક, એટલે તલવાર ખેંચીને મારવા દોડ્યા. ત્યારે હનુમાનજી તૈયાર હતા કે આગળ પકડી લઉં, પણ એ સમયે મંદોદરી હાથ પકડ્યો. ત્યારે હનુમાનજીને એમ થયું કે અમુક કામ જ મારે કરે, અમુક તો ભગવાને બીજાને હોપ્યા હોય. ત્રિજટા આવી બધી રાક્ષસીઓને સમજાવે છે કે મને સપને બાનર લંકા ચારી. સ્વપ્નમાં વાનરે, એટલે હનુમાનજી વિચારે કે આવું તો મારા પ્લાનમાં નથી, આ હળગાવશું કેમ? પણ તો રાક્ષસો આવીને પકડી ગયા, મારવા ગયા. તો વિભીષણે આવીને અટકાવ્યા. નીતિ બિરુધન મારઈ ધૂતા, આને મરાય નહીં, અંગભંગ. એટલે કે ભાઈ કપડા ને ઘી ને તેલ ને લાવો. એ બધું પૂંછડે વીટ્યું. ત્યારે હનુમાનજીને થયું કે મને વિચાર આવતો હતો કે આ ક્યાંથી થાય, પણ ભગવાને મારી પહેલા વિભીષણને મોકલી દીધા છે. એમ દરેક કામ થતા જ રહે છે. કૃપા કોઈની મળતી રહે. એમ આપણા બધા માટે, માર્ગી સંપ્રદાય માટે તો આ કૃપા છે. આનો યુગ એ આપણા માટે સર્વશ્રેષ્ઠ યુગ છે. એટલે આપ બધામાં બિરાજિત અસ્તિત્વને પ્રણામ. આ યજમાનોને ખૂબ ખૂબ વંદન. જેમણે આ આયોજનની અંદર સહયોગ આપ્યો હોય એમને ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તિરામ બાપુએ, જે આપણે પહેલા ઉલ્લેખ કરી દીધો છે કે બાપુ એમના ઓલામાં નિયમની અંદર રહેતા હોય, પણ આ પરિવારે જ્યારે આયોજન કર્યું હોય તો એ પરિવાર એ બાપુને આંગણે આવ્યા છે, તો બાપુનું એ સન્માન કરવા માંગે છે. તો વિનંતી કરીશ, આપણે હરિયાણી પરિવારમાં હરિરામ બાપુ અને એમનો પરિવાર આવે, એમને સાલ અને ફૂલહારથી સન્માન કરશે પૂજ્ય બાપુનું. આવો બાપુ, આપણે ઝડપથી કાર્યક્રમ લેવાનો છે, કારણ કે સિદ્ધેશ કથામાંથી નીચે ઉતરીને બાપુ અહીંયા ગેટીની અંદર પધાર્યા હોય, એટલે એમણે વ્યવસ્થાને આપણે માન આપીને આપણે કામ ઝડપથી લેવાનું છે. આવો, આપણી વચ્ચે થોડીક તૈયારી ચાલે છે, તો ઘણા બધા અતિથિ વિશેષ મહેમાનો પણ છે. નામ નહીં લેતા એ એવા થોડાક મારી પાસે નામની યાદ આવી છે, એ વચ્ચે હું વાંચી જાઉં છું. મોરારી બાપુનું આપણું સન્માન થાય છે. એની સાથે રામપાસ આપણે રાજેન્દ્ર બાપુ પધાર્યા છે, એમને તાળીના ગડગડાટથી વધાવી લઈશું. ભક્તિરામ બાપુ માનવ મંદિર આશ્રમ કુંડલાથી બધા, એમને તાળીના ગડગડાટથી વધાવી લઈશું. હરિજીવનદાસ બાપુ ઠાકોરજી મંડળ સડોસરા, ગૌતમ બાપુ પાલિતાણા, જસુ બાપુ લટુરિયા હનુમાનજી આશ્રમ, હરુ બાપુ ગોંડલિયા ભાવનગર, હિંમતરામ બાપુ ગોંડલિયા. આપ સૌ જાણો છો કે આજે હિંમતરામ બાપુને ઘરે દુઃખદ ઘટના બની, પણ આપણી વચ્ચે આજે હાજર છે, એમને આપણે એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ ઘનશ્યામ બાપુ રોલ મનશ્રી, આદિશ્યામ બાપુ સોનગઢ મનશ્રી, માયાભાઈ, એમની આખી ટીમ, દીપકભાઈ હરિયાણી, પ્રેણુ બાપુ અને સંગીત વૃંદ પણ ટીમ છે, એને પણ આપણે એક તાળીનો જોરદાર ગડગડાટ. બોલો હરિરામ બાપા કી, ધ્યાન સ્વામી બાપા કી, વડવાળા ભગવાન કી. આપ સૌ જાણો છો કે આ કાર્યને અનુરૂપ એમાં બહુ જ સમય કિંમતી માયાભાઈ આહિર લોક સાહિત્યકાર એ પણ આપણી વચ્ચે બેઠા છે. એમને ફરી વખત આપણે કને તાળીના ગડગડાટથી વધી આવેલી. માયાભાઈ ટાઈમ હોય તો હા જાઓ સંતવાણીમાં. અમરીશભાઈ ડેર, માજી ધારાસભ્ય રાજુલા, તુલસી બાપુ ઓખેટગઢ, વોળાભાઈ આહિર અને જસુભાઈ ધાખડા, આ લોકો પણ આપણી વચ્ચે છે.
અને આપણો સાધુ સમાજ તો છે જ, આપણા સાધુ સમાજનો જ પ્રસંગ છે અને એના થકી જ આ ઉજળો છે. એટલે એ તો દરેક આવેલ છે. અને હજી પણ આપણે એક ધર્મસભા સાધુ સભાના રૂપે સાંજ સુધી આપણો કાર્યક્રમ રહેશે. સંતવાણી, સંત ભોજન અને સત્કાર્ય સતત આપણી વચ્ચે છે. અને બાપુ અત્યારે પાલિતાણામાં જ છે. આપણે એવું જ સમજીએ કે બાપુ આપણી વચ્ચે પાલિતાણામાં છે અને હજી 7 દિવસ બાકી છે. કદાચ બાપુને કદાચ ઉમળકો છે કે હાલો સંતવાણીમાં જવું છે, માયાભાઈ ગયા, દીપકભાઈ છે તો આવે બાપુ. બાપુની મનોવસ્થા, બાપુની વ્યવસ્થા, તો દરેક સંતોનું સન્માન થઈ રહ્યું છે. આપણે છેલ્લે એક તાળીના ગડગડાટથી વધાવી લઈશું. ધન્યવાદ. દરેક સંતનું સન્માન થઈ રહ્યું છે તો આપણે સૌ એમના દર્શન કરી રહ્યા છીએ. આજે ઘેટી ગામ અને આંગણે આટલી બહોળી સંખ્યામાં અને એમાં પણ બાપુ આપણા ભાગ્ય જ કહેવાય. અને ખૂબ જ હમણે કાલે અમારે હરુ બાપુએ ત્રીજા દિવસના પ્રસંગની અંદર કાલે બાપુએ ઉલ્લેખ કર્યો કે હમણાં અમારા સાધુ ઉપર કંઈક ભગવાન કંઈક સમજી જવાનું છે. આપણે હમણાં અમારો સાધુ સમાજ બહુ રજા લઈ રહ્યો છે. એટલે એમને પણ ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ હવે ખમૈયા કરો સાધુ સમાજ વિશે ઉપર. તો આપણે બાપુ પાસે પણ એવા આશીર્વાદ માંગીએ કે હવે સાધુ સમાજ ઉપર કંઈક ભગવાન જે રૂઠ્યા છે અને આપણા ઉપર એમની મહેરબાની થાય. ઘણો હમણે સાધુ સમાજ આપણા વચ્ચેથી વિદાય લીધો છે, દેવલોક પામેલ છે. તો આવા સત્કાર્ય એમની પાછળ થઈ રહ્યા છે. આપણો કાર્યક્રમ ધર્મસભા સાધુ સભા શરૂ રહેશે. કોઈ ઊભા નથી થવાનું. બાપુ આપણી વચ્ચેથી રજા લેશે. આપણે બધા દર્શન બેઠા બેઠા, કોઈએ ઊભું થવાનું નથી. અને બાપુના આશીર્વાદ હંમેશા આપણા માથે રહે એવા આશીર્વાદ લઈ બાપુને આપણે એના કામની અંદર જે ગોઠવાયેલ હોય, એમનો શેડ્યુલ હોય એ પ્રમાણે બાપુ રજા લઈ રહ્યા છે. આપણે મંચસ્વ સંત સમાજ પણ એમણે જગ્યા જાળવી રાખશે. આપણે ધર્મસભા સાધુ સભા આપણે શરૂ રહેશે. આપણે ફરી બાપુના આપણે તાળીના ગડગડાટથી વધારી લઈશું. બોલો ધ્યાન સ્વામી બાપા કી, રામચંદ્ર ભગવાન કી. ભક્તિરામ બાપુ.
આપણે આપણું સ્થાન છોડવાનું નથી. દરેક મહેમાનો અને ગ્રામજનોને વિનંતી. હવે દરેકે સ્થાન નથી છોડવાનું. આપણે સંત સભા, સાધુ સભા, ધર્મ સભા એ હજી શરૂ છે. ગરમી છે, દિવસો છે ગરમીના, અને ગરમીનું કામ તો કરે જ. આજના આ પાવન પ્રસંગે આપણા કાર્યક્રમની અંદર પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ જે આપણને આશીર્વચન આપ્યા, જે દર્શન આપ્યા, પણ એ કથા દરમિયાન આપણને જે વાણીનો લાભ મળવો જોઈએ એ મળ્યો નથી. પણ અત્યારે સતત વાણી ટીવીના માધ્યમ અને પાલિતાણાની અંદર જ વરસાવી રહ્યા છે. આપણે એમનો સંતોષ માની લઈશું અને આપણા આગળના કાર્યક્રમને શરૂ કરતા આપણા પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્ર બાપુ રામપાસ મહુવાથી એ આ હરિરાણી પરિવારનું ગુરુસ્થાન છે. એ પણ આપણે એના અંતરના આત્માથી આશીર્વાદ આપીને ગયા. ત્યાર પછી પરમ પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ માનવ મંદિર સારકુંડલા, એમ જ પરમ પૂજ્ય મહામંડલેશ્વરી 1008 જસ્સુ બાપુ લટુરિયા હનુમાનજી એ પણ એમના અંતરાત્માના શુભ આશીષ આપણે આપતા ગયા. અને હવે જે કાંઈ આપણી પાસે સમય છે, જે કાંઈ આપણે સમયનો સદુપયોગ કરી શકીએ એવો સમયનો આપણે લાભ લઈ અને હું સીધું એક આપણા ભાવનગર જિલ્લા અધ્યક્ષ રામરથ યાત્રાના અધ્યક્ષ શ્રી હરુબાપુ ગોંડલિયાને વિનંતી કરીશ, આવો અને બે આપના મુખ્યથી આશીર્વચન પ્રસંગ અનુરૂપ અને જે આપને ઉગે આપો. હરુબાપુ ગોંડલિયા. બોલે રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. હમણાં આ એક અઠવાડિયાથી લગભગ એકે દિવસ એવો ખાલી નહીં હોય કે કાં ત્રીજો દિવસ હોય, કાં સમાધિનો દિવસ હોય ને કાં ભંડારો હોય. ગઈકાલે જ પૂજ્ય હિંમતરામ બાપુને ત્યાં મેં આ વાત કરી હતી કે ભગવાનને કહી હવે કંઈક કૃપા કરો. આ અઠવાડિયા 10 દિવસથી આપણા સાધુ સમાજ ઉપર કંઈક આફત આવી હોય એ રીતે એક પછી એક આવા કાર્યોની અંદર જવાનું થયું છે. આમ તો હરિયાણી પરિવારના બધા જ આ પરિવારના આત્મજનો માટે આજે જે આ વિષ્ણુ મંડપનું આયોજન થયું છે એ સર્વે આત્મજનોના સમાધિષ્ઠને મારા વંદન.
આ આપણી પરંપરાઓ છે. સાધુ આમ તો કહેવાય છે કે એને મૃત્યુ નથી હોતું, એ એટલા માટે જ આપણામાં સમાધિનું મહત્વ છે. અને આ પરંપરાઓ આપણે સૌએ જાળવી રાખી છે. અને એ પરંપરાઓના આપણે સૌ એ વારસદારો છે. આ આપણું કર્મ છે સાધુ તરીકેનું. ઘણા બધા એમાંય પૂજ્ય બાપુએ સાધુ સમાજ અને સાધુ એના વિશે જે વાત કરી છે એ માટે થઈને આજે વિશ્વની અંદર એક સાધુ પ્રત્યે લોકોને જે ભાવના, પ્રેમ અને વ્યાખ્યા, કદી ખુરશી લઈ લે ને, એ હું આપને એક વાત કરું. આમ તો મેં ઘણે ઠેકાણે કીધી છે, થોડી પગની તકલીફ હોવાથી બેસવું પડ્યું છે. પણ હવે એવું છે કે કાયમ માટે લગભગ આપણા જે કાર્યક્રમો એમાં હું ઓપનિંગ બેટ્સમેન હોઉં છું. આજે બાપુએ કઈ પ્રવચન નથી આપ્યું એટલે બીજો બેટિંગનો પહેલો પ્રભુદાસ બાપુને ભક્તિરામ બાપુનો વાર આવ્યો ને બીજું બેટિંગ મારે આવ્યું. એટલે હવે બેટિંગ કર્યા વગર છૂટકો ને એને મારા માસ્તર સાહેબે આગ્રહ કરીને કીધું, નહીંતર મેં કીધું બાપુ વિદાય લે પછી લગભગ આપણે ક્યાંય પ્રવચન થતા નથી. પણ આજે બાપુને નાદુરસ્તાના કારણે પાછળ આપણે પણ કંઈક ખેંચવું તો પડશે જ. તો બાપુના પરમ અનુયાયી છે. ઘણી ઠેકાણે મેં આ વાત કરી છે. ભગવાનજીભાઈ પટેલ અને લક્ષ્મીબેન બાપુના પરમ અનુયાયી છે. એક વખત અમે લોકો અમદાવાદ જતા હતા, ગેલપ્સ હોટલ ઉપર અમને ભેગા થયા. ફ્રેન્ચની કથામાંથી, ફ્રાન્સની કથામાંથી એ લોકો બાપુની કથામાંથી પરત અમદાવાદથી ત્યાં અમને ફેદરા ભેગા થઈ ગયા. અમે નાસ્તો કરી અને નીકળ્યા તો કાઉન્ટર ઉપર જે હતા એમણે એમ કીધું કે આપના પૈસા પહેલા સામે 12 દાદા ઊભા છે ને એમણે આપી દીધા. એટલે અમે બહાર નીકળીને ભગવાનજીભાઈને કીધું કે ભગવાનજીભાઈ આપે અમારા નાસ્તાના પૈસા આપી દીધા. તો એમણે જે વાત કરી એ બરાબર આપણે સાંભળવા જેવી છે. એમણે કીધું કે સાધુ અને સાધુના સમાજના બાળકો જમતા હોય એના દર્શન કરવાને એ બહુ અમારા માટે પુણ્ય છે. જ્યારથી અમે બાપુના સત્સંગમાં આવ્યા છે ત્યારથી અમને થયું છે કે અમને ભગવાને પટેલ સમાજમાં જન્મ આપ્યો છે, પણ આના કરતા જો અમને સાધુ સમાજમાં જન્મ આપ્યો હોત ને તો ભગવાનનો મોટો ઉપકાર હોત. આ પરિવર્તન સમાજની અંદર પૂજ્ય બાપુ લાવ્યા છે. આપણી પરંપરાઓ તો જાળવી રાખવાની છે, પણ ગઈકાલે આપણા હિંમતરામ બાપુને ત્યાં એક પરિવર્તનની પણ વાત થઈ કે સમાજની અંદર એક વાત કર્મની પણ થઈ. સારા એટલે કે ભલા કર્મો, એક કર્મ વિશેની વાત પણ પુનિત બાપુએ મૂકી હતી. અને એક આપણા સંતે પરિવર્તનની પણ વાત મૂકી હતી. આપણી આ બધી પરંપરાઓ તો આપણે જાળવવાની છે. પૂજા અર્ચન, મંડપ, ભંડારા, ત્રીજો દિવસ એટલે કે આપણે સમાધિ પૂજન અને સમાધિ, આ આપણું કર્મ તો આપણે આ જીવન કરતા જ રહેવાનું છે. પણ અત્યારે યુગની અંદર જે રીતે પરિવર્તન આવી રહ્યું છે એ પ્રમાણે આપણા સમાજની અંદર પણ હવે આપણી બધી પ્રથાઓ છે એ શરૂ રાખીને આપણા સમાજમાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે.
વડીલો છે, આપણા કોઈ પણ કાર્યક્રમો છે એ વખતે આપણે ભાગ લઈએ, પણ સાથે સાથે પરિવર્તન પણ લાવીએ. કારણ કે હવે જે પહેલા આપણના સમાજને જે આપણી જરૂર હતી એ ગામના લોકો બધી રીતે પૂરી પાડતા હતા. આપણા ઉપદેશથી ઘણા બધા લોકો તરી ગયા છે, પણ આપણે ત્યાં ને ત્યાં છીએ. તો આ પરિવર્તન એટલે શું? તો પરિવર્તન એ કે અત્યારની જે આપણી નવી પેઢી જનરેશન તૈયાર થઈ રહી છે એને શિક્ષણ આપવું જરૂરી છે. હમણાં જ મને 2 દિવસ પહેલા એક ભાઈએ, શૈલેષભાઈ કાપડી કરીને છે, સાધુ વંદના મુખપત્ર ચલાવે છે, રાજકોટના, જે મને વાત કરી કે હરુ બાપુ અમે મેરેજ બ્યુરો માટે નામ મંગાવ્યા, તો દીકરાઓ છે ને એના કરતા દીકરીઓ વધારે ભણેલી છે. અને દીકરાને પૂછી કે કેટલામાં હું ભણે છો, તો કોઈ 8મું ને કોઈ 10મું, માંડ કા 12 સુધી તો માંડ પોગેલો હોય. પછી ધંધામાં લખ્યું હીરા ઘસવાનું. હવે આ ધંધો આપણે નથી કરવો. આપણે ભણી ગણીને આપણો સમાજ બહાર નીકળવાની જરૂર છે. આજે સમાજની અંદર ઘણું બધું પરિવર્તનની જરૂર છે. આ બધી જે જૂની ઘરેડમાં ને જૂની પદ્ધતિઓમાંથી આપણે બહાર નીકળશું. ચોક્કસ હું ના નથી પાડતો, આપણું ધર્મ અને કર્મ પહેલું. આ બધા જ પરંપરાઓ આપણે ચોક્કસ આપણે કરવાની જ છે, પણ સાથે સાથે હવે યુવા પેઢીને તમારે બહાર કાઢવાની પણ એટલી જરૂર છે. અને એના માટે જે કાંઈ જરૂર ગણો એ સૌથી પહેલું જો જરૂર હોય તો એ શિક્ષણ છે. એ મેરેજ બ્યુરોની મને દેસણીભાઈ કાપડીભાઈએ વાત કરી, તો એમાં મને કીધું કે છોકરાઓ ઢગલાનો ઢ છે, દીકરીઓ ભણેલી છે, આમાં ક્યાંથી બેલેન્સ થાય? છોકરાઓની અપેક્ષા એમ રાખે છે કે મારે દીકરી મોટી ભણી ગણેલી જોઈએ, પણ પોતે ઢ હોય છે કે. એટલે આના કારણે પેઢીઓની અંદર જેને કહીએ ને કે વેવલેન્થ, એ વેવલેન્થ નથી મળતી હોતી, ને પરિણામ સ્વરૂપ આપણા પરિવારોમાં ઘણા બધા વિચ્છેદ, લગ્ન વિચ્છેદના આપણે બનાવો બની રહ્યા છે. કારણ કે એનું લેવલ ના મળતું હોય. આવા સામાજિક પણ આવી બાબતો બની રહી છે. ત્યારે આપણે સૌએ આપણા દીકરા દીકરીઓને ભણાવી અને આગળ લાવવાની જરૂર છે. અને એના માટે ભાવનગરની અંદર તો અમે પ્રયત્ન કર્યો છે. ભગવાનની કૃપાથી આપણે જુદી જુદી 4 જગ્યાએ તો અત્યારે ગુજરાતની અંદર આપણા સમાજના બાળકો રહી શકે, ભણી શકે, જમી શકે એ માટે 4 જગ્યાએ અત્યારે આપણે છાત્રાલય પણ છે. ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ. ભાવનગરની છાત્રાલયની અંદર આજે આ 23/5 1 વર્ષ થશે. બાપુએ જ ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્ત બાપુના હસ્તે થયું, શિલાન્યાસ બાપુના હસ્તે થયું અને ઉદ્ઘાટન પણ બાપુના હસ્તે થયું, ને હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂજ્ય બાપુના હસ્તે કરવામાં આવી છે. આપણા બાળકોને જે કંઈ આપણાથી પેટે પાટા બાંધીને પણ ભણાવજો, કારણ કે આગામી દિવસોની અંદર શિક્ષણ વગર કોઈ આપણો ભાવ પૂછવાનો નથી, ને ગામડામાં જે ભાવ પૂછતો એ હવે પણ ન્યા પણ પૂછવાનો નથી. પરિણામે હવે હીરામાં મોકલતા ન્યાય મંદી આવી ગઈ છે. એટલે આ બધું બંધ કરીને આપણા છોકરાઓને ભણાવો. શિક્ષિત હશું તો ચોક્કસ આપણે આપણા વિચારમાં ફેર આવશે, આપણા જીવનશૈલીમાં ફેરફાર આવશે અને પરિણામે પરિવારો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. તો શિક્ષણ બહુ મોટું અત્યારે જરૂરિયાતનું પાસું છે.
તો આપણા બાળકોને પહેલા તો ભણાવવાનું છે, સમજીને તૈયારી અત્યારથી જ રાખજો. અત્યારનું જે કલુષિત વાતાવરણ છે, મોબાઈલ છે, ટીવી છે. અમે અહીંયા ગઈકાલે પાલીતાણાથી બાપુ પરત જતા હતા અને મારી પાસે એક કિસ્સો ફોનમાં આવ્યો. આપણે દુઃખની વાત થતી હોય, દીકરા દીકરીઓ ભાગી જવું, આ બધા જે મહત્વના પાસા છે એનું કારણ છે ટીવી અને મોબાઈલ. એનાથી એને દૂર રાખો. નો ડાઉટ અત્યારેની જરૂરિયાત છે, અત્યારે ડિજિટલ માધ્યમની જરૂરિયાત છે, પણ એ ભણતર પૂરતી રાખો. બાકીના બધા જે સ્ટોરીઓ જોવે, પિક્ચરો જોવે, જાહેરાતો જોવે, એમાં ટીવીમાં જ હોય છે. વાસ્તવિક જીવન કદી એ ટીવી પ્રમાણે ચાલતું નથી, એ ટીવી પૂરતું હોય છે. તો આપણા બાળકોને એમાંથી સમય આપો. આજે હોસ્ટેલમાં અમે છોકરાઓને છૂટ આપી છે મોબાઈલની, પણ માત્ર એટલું કે એને જે ભણવાનું મોબાઈલમાં આવે એટલું જ એને જોવાનું, બાકી કોઈ પણ પ્રકારનું કોઈ ચિત્ર, કોઈ પણ સ્ટોરી જોવાની નહીં. કારણ કે અત્યારે માધ્યમ ડિજિટલ થઈ ગયું છે, ભણવાનું પણ મોબાઈલમાં આવે છે. એટલા પૂરતી એને છૂટ આપો, પણ બાકીનું છે એ બંધ કરીને જો એનું જીવન તમારે સારામાં સારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો તમે એને આ ટીવી અને મોબાઈલના માધ્યમથી દૂર રાખો. ને દીકરીઓને તો ખાસ વિનંતી છે, આજે ઘણાને લાગશે કે ભાઈ આ ખુલ્લું કહે છે પણ કહેવું પડે એવું છે. હજી ગઈકાલનો જ કિસ્સો મેં રસ્તામાં વાત કરી છે. એટલે મહેરબાની કરીને આપની દીકરીઓ, આપણા દીકરાઓને મોબાઈલ અને ટીવીથી દૂર રાખો. ચોક્કસ એને ભણતર પૂરતી જરૂરિયાત પૂરતું આપો. પરિવર્તનની જરૂર છે, સાથે સાથે સંગઠનની પણ જરૂર છે. મેં ભૂતકાળની અંદર એક વાત કરી છે. અમારે બીજી બેટિંગ કરવાની છે એટલે થોડીક લાંબી હાલે તો વાંધો નથી ને. ખાસ તો બેનોને એમ થાય કે હરુભાઈ મીડિયા ઝાટકવા. એવું નથી. આ માતા છે ને પહેલી શિક્ષક છે. બાળકનું જો કોઈ પ્રથમ શિક્ષક હોય ને તો એની માતા છે. અને માતા જે શિક્ષણ આપશે એ પારણામાંથી જે રીતે એનું સંતાન છે એ એનું ઉજ્જવળ કારકિર્દી કરી શકશે. તો સંગઠન અને શિક્ષણ એ આજના યુગમાં જરૂરી છે. શિક્ષણની વાત કરું, હું ચેરમેન હતો આમ તો મેં ઘણે ઠેકાણે આ વાત કરી છે. ગાંધીનગરની અંદર મારી ઓફિસની સામે એક વિકાસ કમિશનરની ઓફિસ હતી. એની અટક હતી પટણી. આઈએસ અધિકારી હતો. મને મળવા આવ્યો, વાતચીત કરી કે સાહેબ હું અહીં વિકાસ કમિશનર એટલે આખા ગુજરાતના જિલ્લા પંચાયતનો વડો અધિકારી, વિકાસ કમિશનર એટલે. બેઠો, મારી પાસે વાત કરી. આઈએસ અધિકારી હતો. ચા પાણી કર્યા. મને કે સાહેબ હું સામી લોબીમાં જ તે અહીંયા વિકાસ કમિશનર છું. મેં કીધું આઈ નો, હું તમને નામથી ઓળખું છું. બેઠા, ચા પાણી કર્યા પછી મને થયું કે આ પટણી એટલે જ્ઞાતિએ કેવા હશે. એટલે જાતા જતા મેં એને પૂછ્યું કે આ પટણી એટલે જ્ઞાતિએ કેવા. તો મને કે સાહેબ હું દેવી પૂજક છું. તમે વિચાર કરો કે એક દેવી પૂજકનો દીકરો જો આઈએસ થઈ શકતો હોય તો આપણે તો સાધુ સમાજ છીએ. આપણામાંથી કેમ કોઈ આઈએસ આઈપીએસ ન થાય? અહીંયા ઘા વાગે કે જો એક દેવી પૂજકનો દીકરો આઈએસ હોય તો આપણે તો આખા ગામને ઉપદેશ દેનારા છીએ ને એના ઉપરથી કેટલા આઈએસ ને આઈપીએસ થઈ ગયા. પૂજ્ય બાપુની કથા સાંભળીને કેટલા પરિવારો તરી ગયા હશે. અને આપણે હજી સુધી કોઈ આઈએસ કે આઈપીએસ આપણા સમાજમાં છે નથી બાપુ. તો આપણે આ આપણું ટાર્ગેટ હોવું જોઈએ કે મારો દીકરો ભવિષ્યમાં ભણી ગણીને આઈએસ થાય, આઈપીએસ થાય, કોઈ વડો અધિકારી થાય, સરકારમાં બેસે, અધિકારી તરીકે બેસે, સારો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય, સારામાં સારો કોઈ વેપારી બને. તો એ શિક્ષણ હશે તો જ આ બધું બનવાનું છે. શિક્ષણ વગર આ બધું જ નકામું છે. તો આપણા બાળકોને ભણાવજો. બીજું મેં વાત કરી સંગઠનની, પરિવર્તનની વાત કરું છું. આ મૂળ પરિવર્તન જે લાવવાની છે એ વાત કરું કે પહેલું એ આપણી શિક્ષણ જરૂરી છે.
શિક્ષણથી તમારે આ વિચારોમાં ફેર આવશે, તમારી રહેણી કરણીમાં ફેર આવશે, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. બીજું સંગઠન છે ને મોટી તાકાત. કલયુગે સંઘ શક્તિ. કળયુગમાં જો તમે સંગઠિત હશો તો ભલભલાને તમે ચરણોમાં નમાવી શકશો. આજે અમારે રાજકારણ વાળા મોટી કોમ હોય તો કેમ ભાઈ નમીને બેહે છે? એક એનો આગેવાન જરાક આડો હાલે તો બાકીની હારી હારી પાર્ટીઓને પણ નમવું પડે છે. તો આપણે તો સંગઠનને બદલે જે આપણે કહીએ ને ગુજરાતીમાં ટાંટિયા ખેંચવાનું બંધ કરવાની જરૂર છે. હાથ પકડો, હાથ પકડીને ઉપર લાવો, પગ પકડીને નીચે પાડવાની પ્રવૃત્તિ બંધ કરવાની જરૂર છે. હું તો ઘણી વખત કહું કે બધા 1008 મહામંડલેશ્વર છીએ મનમાં, એટલે આ તકલીફ છે. આપણે એક સરળ માનવી છીએ. ભગવાને આપણને જ્યારે મનુષ્ય દેહ આપ્યો છે, સાધુ સમાજમાં જન્મ આપ્યો છે. બડે હી ભાગ્ય મનુષ્ય તન પાવા. માણસનો અવતાર ભગવાને આપણને આપ્યો છે ને એમાંય સાધુ સમાજમાં આપણે જન્મ આપ્યો છે. એ તો ભગવાનનો મોટો ઉપકાર છે. અને કર્મ એવું કરીએ, સાધુ તરીકેનું જે આપણું કર્મ છે એ કરીએ તો આ શિક્ષણ અને સંગઠન. ઘણી વખત આપણે અમુક વાતો સમાજની અંદર સાંભળીએ છીએ ત્યારે અંતરથી બહુ દુઃખ થાય છે કે આ ટાટિયા ખેંચવાની પ્રવૃત્તિ જો હજુ પણ ચાલુ રહેવાની હોય તો ક્યારેય આપણે સંગઠિત થઈ શકશું નહીં. આજે મને 72 વર્ષ થયા, 52 વર્ષથી જાહેર જીવનમાં છું. ઘણા બધા સંકલ્પો કર્યા. ભાવનગરની અંદર 2 મોટા સંકલ્પ મારા હતા અને 2 હનુમાનજી મહારાજે મને પરિપૂર્ણ કરી દીધા છે. એક ભાવનગરની રામવાડીની દુર્દશા હતી અને બીજું કે કારણ કે મેં ભોગ્યું છે, મેં કોલેજ કરી, મેં સ્કૂલ કરી, મને ખબર છે. સાધુ સમાજને પગ મૂકવા માટે એક જગ્યા નહોતી, એક જ જગ્યા. અને કોઈ આપણને બાવા કહે કે બાવા માટે અહીંયા કાંઈ છે નહીં, ત્યારે આય દુઃખ લાગે કે એ બાવા આપણને કહીને એમ કે તમારે બાવાનું કાંઈ છે? વલ્લભ વિદ્યાનગરની અંદર જાઓ, જ્યાં શિક્ષણનું હબ છે. ભોય જ્ઞાતિની છાત્રાલય છે, ભીલ જ્ઞાતિની છાત્રાલય છે, દેવી પૂજક સમાજની છાત્રાલય છે. જ્યારે અમે ભણતા ત્યારે આપણે ક્યાંય પગ મૂકવાનું કોઈ જગ્યા જ નહોતી. અને એ મનમાં ત્યારની ચાટી ગઈ હતી. એક સંકલ્પ કે આપણા વિદ્યાર્થીઓ માટે આપણે કાંઈક કરી છૂટીએ કે દીકરો પગ મૂકવા નહીં. એ દીકરો ત્યાં રે, જમે, આરામ કરે ને ભણે, એના માટેનો સંકલ્પ એ વખતનો માનવ હનુમાનજી મહારાજે આ ગયા વર્ષે પરિપૂર્ણ કરી દીધો છે. ભાવનગરની અંદર ભલે હું રાજકારણમાં છું, આ પ્લેટફોર્મ રાજકારણનું નથી, પણ રાજકારણમાં રહેવાથી સમાજને હું શું આપી શકું? જે ક્ષેત્રમાં આપણે હોઈએ એ ક્ષેત્રમાંથી આપણે સમાજને શું આપી શકીએ એ પહેલા દિલની અંદર રાખવું જોઈએ કે મારો સમાજ, એનાથી હું ઉજળો છું ને એમાંય મારો સાધુ સમાજ, અને એને હું શું લાવી શકું? તો આપણે એ 35 વર્ષની લડત પછી 6.5 કરોડનો પ્લોટ એ સરકારમાંથી વિનામૂલ્યે છાત્રાલય માટે આપણે લાવ્યા. અને એની ઉપર 4 કરોડ રૂપિયાનું બિલ્ડિંગ અત્યારે આપણે બનાવ્યું. અને આજે 1 વર્ષથી પૂજ્ય બાપુએ ઉદ્ઘાટન કર્યું. આવતી 23/5 1 વર્ષ આપણે પરિપૂર્ણ થાય છે. છોકરાઓ અત્યારે 26 વિદ્યાર્થીઓ ભાવનગરની હોસ્ટેલમાં છે. અમારી ગેરહાજરીમાં જઈને તમારે ગમે એ વિદ્યાર્થીને પૂછવાની છૂટ છે કે અહીંયા કેવી વ્યવસ્થા છે, અહીંયા તમને કોઈ તકલીફ છે. છોકરાઓને 2-3 દિવસની ઘરે રજા હોય ને તો ઘરે જતા નથી. એ કે ઘર કરતા એ 2-3 દિવસ હાટું ઘરે હું જાઉં? અને બધા જ સંસ્કારો સાધુના પહેલા એને આપવામાં આવે છે.
આરતી વખતે ફરજિયાત હાજર રહેવાનું, હનુમાન ચાલીસાના પાઠ કરવાના, રામ સ્તુતિ કરવાની, 10 વાગે એટલે દરવાજો બંધ કરી દેવાનો, શિસ્ત પૂરેપૂરી, જેના કારણે છોકરાઓનું ઘડતર થાય છે. એ છાત્રાલય હનુમાનજી મહારાજ ને રામચંદ્રજી મહારાજે સંકલ્પ પૂરો કર્યો. જોકે બીજો મને થોડું એમ પણ હતું કે આ છાત્રાલય બને પછી મહિલા છાત્રાલય પણ બનાવવું, પણ આ દુઃખ સાથે હું આપને કહું છું કે જેટલો સમાજનો એમાં રિસ્પોન્સ જોઈતો હતો એ ભાવનગરને મળ્યો નથી. આજે જો અમારી વાહે કોક ઉભા હોત ને તો અમે મહિલા છાત્રાલય પણ આની સાથે સાથે ખડકી દીધી હોત. પણ 4 કરોડની અંદર 1 કરોડ ઉપર તો આપણે બીજા સમાજમાંથી લાવ્યા છે. આપણા સમાજ ઉપરાંત 1 કરોડ રૂપિયા માયાભાઈ બેઠા હતા, 8 લાખ રૂપિયા માયાભાઈના છે. ઇતર સમાજમાંથી 1 કરોડ રૂપિયા જ્યારે આપણે લાવ્યા ત્યારે આપણા છાત્રાલય પરિપૂર્ણ કરી શક્યા છે. તો સમાજને જે લોકો કામ કરે છે એની પાછળ પીઠબળ આપવાની પણ જરૂર છે. ઘણી વખત તો અમને કોઈ પૂછવાય નથી આપતા કે આ વરસદીથી તમે કેમ હલાવો છો, કારણ કે છોકરાઓને ખવડાવવું પીવડાવવું તો ખરું ને, હોસ્ટેલનો બધો વહીવટ તો કરવો ને. પણ મરદના દીકરા ઘણા બધા એવા છે કે ત્યાંથી પસાર થાય પણ આપણે પૂછતા નથી. આ જરૂર છે, વાહે હું આપવાની જરૂર છે કે અમે બેઠા છીએ. ખાલી એટલું કહો ને, પડકારો મારો કે અમે બેઠા છીએ તો અમે ગમે એ હોય તો અમે બાકીનું બધું પૂરું કરી દઈએ એમ છે. તો સમાજની અંદર સંગઠિત થવાની જરૂર છે, સમાજ માટે એક થવાની જરૂર છે. આજે ઇતર સમાજની અંદર તમે જુઓ, એકેડેમી ચાલે છે. એકેડેમી એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો ચલાવવામાં આવે છે. ભાવનગરની અંદર પણ આપણે શરૂ કર્યા છે. આજે આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી, પોલીસ તાલીમ, બધી જ જે કંઈ તલાટી, આ પરીક્ષાઓમાં જે વિષયો આવે છે એના વર્ગો આપણે ફ્રી ઓફ ચાલુ કર્યા છે. તો એનો પણ આપણા વિદ્યાર્થીઓ લાભ લે કે જેથી કરીને આગામી જે પરીક્ષાઓ છે એમાં આપણા બાળકો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ભાગ લઈને આગળ વધે. વિશેષ કંઈ નહીં કહું, ઘણી બધી વેદનાઓ છે અને અમારી પહેલાના આપણા વડીલોએ ખૂબ મહેનત કરી છે સમાજ માટે. આજે અમારી પેઢી પણ અત્યારે હવે પૂરી થવાના આરે આવી છે. ભવિષ્યમાં પણ બીજી પેઢી આ કાર્ય કરતી રહેશે અને એટલા માટે થઈને પણ સમાજને જે જાગૃતિ જોઈએ એ જાગૃતિ માટે હજી સુષુપ્ત અવસ્થા છે. જે જાગૃતિ જાગવી જોઈએ લોકોમાં એ જાગૃતિ હજી નથી આવી. ઠીક છે, આપણે ચાલે છે ને કાંઈ વાંધો નહીં. આ જે વાત છે એના બદલે સૌએ પોતપોતાની રીતે સમાજના કાર્ય માટે મને મારામાં જેટલી શક્તિ હોય એટલી. સેતો બંધ થતો ત્યારે ઓલી ખિસકોલી પાણીમાં પડે ને રેતીમાં પડે, પાણીમાં પડે ને રેતીમાં પડે, એમ માત્ર તમે રેતીના દાણા નાખશો ને તોય થઈ રહે સેતુ બંધ. પણ તમે એ તો પ્રયત્ન કરો સેતુ બંધ બાંધવામાં આપણે જે કંઈ જરૂર પડે એ માટે થઈને ઊભા રહેજો. સમાજમાં જે લોકો કાર્ય કરી રહ્યા છે, વાદ વિવાદથી પર રહી, ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિથી બાદ રહી અને આપ સૌને મારી વિનંતી છે, એક તો આપણી ટૂંકી જ્ઞાતિ છે, બીજા સમાજની સાથે આગામી દિવસોની અંદર જો આપણે પગથી પગ મિલાવવા હશે તો સંગઠિત તાકાત ઊભી કરવી પડશે. આજે ભરવાડની દીકરીઓ પીએસઆઈ ને પીઆઈ થઈ ગઈ છે. બાપુ હરિબાપુએ કીધું કે મહિલા છાત્રાલય કરો તો 1,11,000 રૂપિયા મારા તરફથી હું આપીશ. આભાર બાપુ. પણ ઘણી વખત એવું થાય છે કે
બાપુ તો સહકાર આપે છે ને અત્યારે એ છાત્રાલયમાં 1,11,000 રૂપિયા બાપુએ આપેલા જ છે. પણ બાપુ 1,11 અમારા એકવાર એવું થયું હતું. બાપુ અમે રથયાત્રામાં પ્રસાદી રાખીએ, હવે 3 ટન પ્રસાદી જોઈએ, ચણાની ને એની પ્રસાદી હોય. એક ભાઈએ અમને કીધું કે અમે તમને 600 કિલો બુંદી ગાંઠિયા આપીએ, તમે બુંદી ગાંઠિયાની પ્રસાદી કરો. અમે શરૂ તો કરી, પણ 600 કિલોને બદલે પૂરી થઈ ત્યાં 3,000 કિલો જોઈએ. બાકીના લઈને 2400 કિલો અમારે લાવીને પૂરી કરવી. એટલે આ 1,11,000 આપનો ખૂબ ખૂબ આભાર. પણ એની સામે બીજા લોકોએ પણ ઊભા થવાની જરૂર છે, કે જેથી કરીને અમે પણ એમ કહી શકીએ કે અમારો સમાજ અમારી પાછળ છે. જો ભગવાનની એટલી કૃપા છે કે સરકારમાંથી જે કાંઈ લાવવું હોય એ હું લાવી શકીશ, પણ પછી ઊભું કરવામાં સમાજે ઊભું રહેવું પડે. આપણે ભાવનગરની અંદર રામવાડી છે. બાપુ નીકળું છું. જી બાપુ, જય શ્રી રામ બાપુ. આ રામવાડીની અંદર દબાણો થઈ ગયા હતા. 1987માં આપણે દબાણો દૂર કર્યા. 35 વર્ષ એના કેસ ચાલ્યા, આપણે જીતી ગયા. 51 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ રામવાડીની ફરતી દિવાલ બનાવી, 8 લાખના બ્લોક નાખ્યા, 5 લાખનો બગીચો બનાવ્યો. આજે તમે જાઓ તો રામવાડીને બદલે આશ્રમ હોય ને એવી ભાવનગરની રામવાડી છે. તો જે ક્ષેત્રમાં છીએ એમાંથી અમે લાવી દેવા તૈયાર છીએ, પણ પાછળ જે સમાજે ઊભું રહેવું જોઈએ એ સમાજે હૂંફ આપવાની જરૂર છે. અમારા રાધેશ્યામભાઈ બેઠા છે, અમારા ટ્રસ્ટી જ છે અહીંયા. ઘણી બધી વખત એમનો મને આગ્રહ પણ હોય છે, ગરુભાઈ આપણા પ્રસંગો વખતે આપણે જોડી પણ ફેરવવી, કે જેથી કરીને જે લોકોને જે યોગદાન આપણને અત્યારે જે હોસ્ટેલ ચાલે છે એમાં નારીચાણા હનુમાનજી મહારાજના મંદિર તરફથી અને અન્ય આપણા સમાજના આગેવાનો તરફથી અનાજ મળેલું છે. નહીતર આ હોસ્ટેલ ચાલે નહીં આજની મોંઘવારીમાં. તો એના માટે પણ જોડી ફેરવવાની મંજૂરી હશે તો રાધેશ્યામભાઈ વાત કરી લેશે, જરૂર પડશે તો રાધેશ્યામભાઈ અમારી અહીં વ્યવસ્થા કરશે. હરિભાઈ હારે વાત કરી લેજો, બાપુ મંજૂરી આપે તો આપણે જોડી ફેરવી નાખજો. તો વિશેષ કંઈ નહીં કહું, આ તો બેટિંગ કરવાનું હતું અને અમે બાજા પાછા રાજકારણમાં છીએ એટલે અમારા માઇક આરે બહુ પ્રેમ હોય છે, માઇક મૂકી નહીં એટલે. પણ હવે આ તો સમાજનું છે, એ પાછું અમારે પ્લેટફોર્મ યાદ રાખવું પડે કે આપણે હમણાં પાછી ચૂંટણી ચાલે છે એટલે ચૂંટણીમાં તો અમારે વધારે ફોર્મથી આમ બોલતા હોઈએ. એક દિવસ સભામાં મેં કીધું, આમ તો મારા ઘરવાળા મને ઠપકો આપે છો, એક દિવસ સભામાં મેં કીધું કે ભાઈ અમારું ઘરે ન હાલે બહાર જ હાલે હો. અમારું બહાર હાલે ઘરે ન હાલે, ઘરે સીધા રહેવું પડે તો ઘર હાલે. તો બરાબર મારા ઘર પાસે જ એક સભામાં હું બોલ્યો, એક બેન ઉભા થયા, મને કે બાપુ અત્યારે તમે ભાષણ કરો છો જોર જોરથી, સવારે જઈને હું દવાખાને કહી આવીશ ને તો બધું બંધ થઈ જાય ભાષણ કે. એટલે રાજકારણની અંદર જોર જોરથી ઘણું બધું બોલવાની ટેવ હોય ને એમાં હમણાં ચૂંટણી હાલે એટલે માઇકથી જાજો પ્રેમ હોય એટલે વધારે નહીં કહું. પણ બાપ સૌને મારી વિનંતી છે, આજના આ દિવસે સમાધિષ્ઠ સર્વેને મારા વંદન, એમને શ્રદ્ધાંજલિ મારા તરફથી અર્પણ કરું છું. આપને ફરી ફરીને શિક્ષણ અને સંગઠન માટે અને આપણે જે ક્યાંય છીએ એમાંથી સમાજનું ધ્યાન રાખજો. હું વિદ્યાર્થીઓને કહું છું અત્યારે હોસ્ટેલમાં છે એને, કે તમે ભણી ગણીને બહાર નીકળો ને પણ સમાજને કોઈ દી ભૂલતા નહીં. તમે મોટા ગમે એવા અધિકારીઓ થાવ પણ સમાજની સામે જોજો અને સમાજનું દોડીને કામ કરજો. આ તમે આ છોકરાઓને અત્યારે હું કહું છું, સમાજથી આપણે સૌ ઉજળા છીએ. બોલી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. આજે 2 વ્યક્તિના પ્રવચનનો મેં ટાઈમ લઈ લીધો છે, સેકન્ડ બેટિંગ મારી હતું એ પૂરું કરું છું.
બાપુ હા બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ હરુબાપુએ જે વાત કરી એના જે બે ત્રણ ટપકા મૂક્યા છે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરી એમને લાંબુ આયુષ્ય આપે, દુઃખી થવા નહીં. ને ઘણા કે ને હવે કાંઠે બેઠા તો બીજા બોલે ધક્કો દેવા. આપણે એ ભાષામાં બાપુને વાત કરતા નથી. બાપુ લાંબુ જીવો અને તમારા અથાગ પ્રયત્નો છે અને જે તમે સ્વપ્ન જોવો છો એ કદાચ સાર્થક થાય અને આજે એ આ યજ્ઞનો આરંભ કરો. એમાં હરુ બાપુ એટલે કે હરિરામ બાપુ ઘેટી હરિયાણી વાળા જો એમ કહેતા હોય કે 1,11,000 તો 51,000 મારા. બાપુ તમે પ્રારંભ કરજો તો 51,000 રૂપિયા મારા છે એમાં. પછી બીજું ઉપરથી તાપ, કુલર ટૂંકા પડે છે, અહીંથી ગરમી આવવા મળીશ, સમજાય એવી વસ્તુ છે બધી. પણ મારે કહેવું છે આ એક રિશેષ પાડ્યા પછી અત્યારે તમને થોડીક રિશેષ આપવાની છે એટલે હું બેલ પાડવા ઉભો થયો છું. એટલે થોડોક આપણે આરામ કરી લઈએ કારણ કે 1:30 વાગ્યાના આપણે અહીંયા બેઠા છીએ. ફરી પાછા આપણી પ્રણાલી મુજબ સંતોના સામૈયા 5 કલાકે આપણે રામજી મંદિરથી રાખેલ છે. કારણ કે મંડળમાં છે તો આપણે આવ્યા તો જવાના નથી, સંતો બધા હાજર જ છે. અને આ દરેક સંતોને ફરી વિનંતી, આપણે 5 કલાકે રામજી મંદિરથી સંતોના સામે રાખ્યા છે. કારણ કે આપણે આ પ્રણાલી મુજબ મહંત શ્રીનું પૂજન અને એવા 5 વ્યક્તિનું પૂજન થતું હશે, એનો ફૂલહાર સાલથી સ્વાગત થતું હશે, ભગવાનનું પૂજન થતું હશે. એટલે ફરી પાછા આપણે સાંજના 5 કલાકે સામૈયાના રૂપે મળીએ છીએ. ત્યાં સુધી બધાને જય સિયારામ. અહીંયા બહેનો કીર્તન કરી શકે છે, ભાઈઓ સત્સંગ કરી શકે છે, કુલરની સામે બેસીને મોટી મોટી વાતો પણ કરી શકે. એમાં કદાચ ભાવનગર જિલ્લાની અંદર મહિલા છાત્રાલય બને એની પણ આપણે વાતો કરી શકીએ છીએ. ઘણી બધી વાતો કરવી તો કરાય. તો દરેકને જય સિયારામ.